हेलो हेलो नमस्कार मारा भाईओ तथा बहनों, स्वागत करूँ છું આપ સર્વનું સારક ક્લાસીસમાં। શો कैसे हो आप सब लोग? તો ફરીથી એક વખત આપનું સ્વાગત છે। કાલે આપણે પાર્ટ 1 ગરીબી અને બેરોજગારીનો પાઠ, જેમાં આપણે ગરીબીનો પૂર્ણ રીતે અભ્યાસ કર્યો હતો, આજનો પાઠ બીજો બેરોજગાર વિશે આપણે માહિતી મેળવવાની છે। હું ટ્રાય કરીશ કે બધું જ તમને સમજાય અને એક જ લેક્ચરમાં તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જાય અને અહીં આપણે પાઠનો પૂર્ણ વિરામ આપી શકીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા નવા હેલ્પફુલ વિડીયો માટે મને મોટિવેશન મળતું રહે તેના માટે તમારા ફેમિલી સર્કલ અને મિત્રોને શેર કરજો। તો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા શરૂ કરીએ। સૌપ્રથમ બેરોજગારીનો અર્થ આપણે જોઈએ। અર્થ પુખ્ત વયની વ્યક્તિ જેની ઉંમર 18 થી 60 વર્ષની હોય બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવા ઈચ્છુક હોય ઈચ્છા શક્તિ ધરાવતો હોય યોગ્ય લાયકાત ધરાવતો હોય કામની શોધમાં હોવા છતાં કામ ન મળતું હોય તો તે વ્યક્તિ બેરોજગાર અથવા બેકાર છે તેમ કહેવાય। અને આવા સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે। ધ્યાન આપજો, શું કીધું કે જેની ઉંમર પુખ્ત હોય એટલે કે 18 વર્ષથી લઈ 60 વર્ષની આજુબાજુ હોય, બજારમાં પ્રવર્તતા એટલે બજારમાં જે કંઈ પણ આપણે કહીએ તો રોજ અથવા માર્કેટમાં જેટલી આપણે કિંમત હોય તેના પ્રવર્તતા કામ કરવા ઈચ્છુક હોય, ઈચ્છા શક્તિ ધરાવતો હોય, તેના માટે યોગ્ય તાલીમ લાયકાત અને તેને ક્ષેત્ર લગતું જ્ઞાન હોય, કામની શોધમાં પણ હોય છતાં પણ કામ ન મળતું હોય તો તે વ્યક્તિ બેરોજગાર અથવા બેકાર છે અને આવી સામૂહિક પરિસ્થિતિને બેકારી અથવા બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે। બેરોજગારીના મુખ્ય 6 સ્વરૂપો છે। આ 6 સ્વરૂપો તમને એક જ મિનિટમાં સમજાવી દઉં તો ધ્યાન આપજો અને જો તમને આ સ્વરૂપમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે મને બિનદાસ કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો। હું ટ્રાય કરીશ કે તમે બધા જ વ્યક્તિના પ્રશ્નોનો ઉત્તર આપી શકો। વ્યાખ્યા તમે યાદ રાખી લીજો, એક વખત જરૂર હોય તો સ્ક્રીનશોટ પાડી લો। ઓકે, જો મુખ્ય બેરોજગારીના સ્વરૂપો। પહેલું ઋતુગત બેરોજગારી। બીજું ઘર્ષણજન્ય બેરોજગારી। ત્રીજું માળખાગત બેરોજગારી। ચોથું
प्रसन्न के छुपी बेरोजगारी पासमो औद्योगिक बेरोजगारी छठो અને લા શિક્ષિત બેરોજગારી। અહીં ધ્યાન આપજો, એક જ મિનિટમાં તમને સમજાવી દો। સૌપ્રથમ ઋતુગત બેરોજગારી। ઋતુગત બેરોજગારી એટલે કે આપણો ભારત દેશ પહેલાથી પ્રાચીન સમયથી ખેતી પ્રધાન દેશ છે, જ્યાં વરસાદ ઉપર ખેતી કરવામાં આવે છે અને મોટા ભાગનો વર્ગ ખેતી ઉપર આધાર રાખે છે। 4 મહિના વરસાદ પડે એટલે કે ચોમાસામાં ત્યાં સુધી તેને રોજગારી મળી રહે છે, સર્વપ્રથમ પાક ઉત્પન્ન થાય છે। બાકીના 8 મહિના તેને બીજા કોઈ અન્ય ક્ષેત્રનું જ્ઞાન ન હોવા છતાં તેને બેરોજગાર રહેવું પડે છે, અથવા તો ક્યારેક અતિવૃષ્ટિ અથવા તો અનાવૃષ્ટિ થવાને લીધે એટલે કે ક્યારેક વરસાદ વધુ પડી જાય અથવા તો ક્યારેક વરસાદ ઓછો પડે, તો આ વરસાદ વધુ ઓછો પડવાને લીધે તેના પાકમાં નુકસાન જાય અને તેને નુકસાની ભોગવવી પડે અને અન્ય કોઈ ક્ષેત્રનું જ્ઞાન ન હોવા છતાં તે બેરોજગાર તેને રહેવું પડે છે, તેને ઋતુગત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે। બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી। ઘર્ષણજન્ય બેરોજગારી એટલે જે હાલમાં તો આપણે જોઈએ છે કે દિન પ્રતિદિન ટેકનોલોજીમાં વધારો થવા માંગી રહ્યો છે। જો આજથી 25 વર્ષ પહેલા નજર નાખીએ તો ડબ્બો ટીવી આપણે કહીએ તો ડબ્બો ટીવી હતા તેને રિપેરિંગ કરવાનું કામ કારીગરને ખબર હોય, પરંતુ એની જગ્યાએ નવી એલસીડી ટીવી આવે છે તો એલસીડી ટીવીનું સોફ્ટવેર તેને ખબર હોવાના લીધે તેને થોડુંક શીખવામાં 2 થી 3 વર્ષનો સમયગાળો લાગે છે અને આ 2 થી 3 વર્ષ તેને બેરોજગાર રહેવું પડે છે, તો તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે। બીજું છે માળખાગત બેરોજગારી। વોટ ઇઝ અ માળખાગત બેરોજગારી? માળખાગત બેરોજગારી એટલે કે આપણો ભારત દેશ પહેલેથી 4 વર્ણોમાં વિભાજિત થયેલો છે, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર। તો એવું પહેલેથી જ નક્કી હોય છે કે કુંભારનો દીકરો કુંભારી કામ કરે છે, દરજીનો દીકરો દરજી કામ કરે છે, લુહારનો દીકરો લુહારી કામ કરે છે, વર્કરનો દીકરો વર્કર કામ કરે છે। મીન કે આ માળખું છે કે પરંપરા હાલ ચાલતી હોય તો કે આના દીકરાને આ જ ધંધો સંભાળવાનો હોય છે, તો આ ધંધો માર્કેટમાં ન ચાલતા તેને બીજું અન્ય ક્ષેત્રનું જ્ઞાન આપવામાં નથી આવતું, તેને ક્યાંક ને ક્યાંક તાલીમથી વંચિત રાખવામાં આવે છે, તો તેને પોતાના માળખાગત બેરોજગારીને લીધે બેરોજગારીનો સામનો કરવો પડે છે, તો તેને માળખાગત બેરોજગારી કહે છે। ચોથું છે પ્રસન્ન કે છુપી બેરોજગારી। એક ઉદાહરણ આપી સમજાવું કે ખેતરમાં જરૂર માત્ર 5 વ્યક્તિઓની છે, રોકાયેલા 10 વ્યક્તિઓ છે, તો બાકીના જે 5 વ્યક્તિઓ છે તે પ્રસન્ન રીતે બેરોજગાર છે, જાણીતા રીતે તો બેરોજગાર છે, બેરોજગારી મેળવે છે, પરંતુ ખેતીમાં 5 વ્યક્તિઓને આવક માત્ર 5 વ્યક્તિઓની જરૂર છે અને 5 વ્યક્તિઓ વધારાના છે, તો દેખીતી રીતે રોજગાર હોવા છતાં પણ તેને બેરોજગાર રહેવું પડે છે, તો તેને પ્રસન્ન કે છુપી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે। બીજું ઔદ્યોગિક બેરોજગારી। મોટાભાગે ઉદ્યોગોમાં જે બેરોજગાર જોવા મળતા હોય છે, જે ઉદ્યોગોમાં હુલ્લરો અથવા તો હડતાળો સર્જાય છે, જેથી તેને ઉદ્યોગોમાં કામ કરતા વ્યક્તિઓને થોડા સમય માટે બેરોજગાર રહેવું પડે છે, તો તેને ઔદ્યોગિક બેરોજગારી નામે ઓળખવામાં આવે છે। પછી છે શિક્ષિત બેરોજગારી। તમને ખબર છે એજ્યુકેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ। જો તમને એજ્યુકેશન ન મળતું હોય તો હાલમાં એજ્યુકેશન ન મળવા લીધે તમે 8 પાસ તો હોય, વધુ 10 પાસ હોય, પરંતુ તમે જે ફિલ્ડમાં જવા માંગો છો તેમાં 12 પાસ અથવા તો કોલેજ અને ગ્રેજ્યુએશનની જરૂર હોવી જોઈએ, તો તમને એજ્યુકેશન મળેલું હોવા છતાં પણ તમને ક્યાંક ને ક્યાંક શિક્ષણનું ઓછું શિક્ષણ તે ફિલ્ડનું હોય છે, તો તમને શિક્ષણના લીધે પણ તમને બેરોજગાર રહેવું પડે છે, તો તેવા પ્રકારની બેરોજગારીને શિક્ષિત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે। હવે બેરોજગારીને ઘટાડવાના સરકારના પ્રયાસો। આપણે બેરોજગારીનો અર્થ તેના પ્રકાર જોઈ લીધા, હવે બેરોજગારીને ઘટાડવાના સરકારના વિવિધ પ્રયાસો। આ મોસ્ટ ઓફલી પૂછાયું નથી, માત્ર તમે એક વખત વાંચી લેજો તો તમને યાદ રહી જશે, એની ખાતરી હું આપું છું। તમને ઉપરથી માહિતી આપી દઉં કે બેરોજગાર ઘટાડવા માટે સરકાર હાલમાં વિવિધ પ્રકારના પ્રયાસો કરી રહી છે। જે ગરીબ વર્ગ છે કે બેરોજગારથી પીડાઈ રહ્યો છે તેને બહાર લાવવા માટે સરકાર આપણે આઈટીઆઈ અથવા તો મેક ઇન ઇન્ડિયા એવા બધા વિવિધ પ્રકારના પ્રોજેક્ટો લોન્ચ કરી રહી છે, ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે, જે કોઈ નવા પોતાની સ્કિલને આગળ વધવા માંગતા હોય છે લોન આપીને સરકાર ઓછા દરે લોન આપે છે, રાહત દરે કામ પૂરું પાડે છે, વિવિધ એવા ઘણા બધા પ્રયાસો કરી રહી છે, જેથી બેરોજગાર વ્યક્તિને રોજગાર આપી શકાય, જેથી તે આ રોજગારથી રહી મધ્યમ વર્ગ તરફ ગતિ કરતો જોવા મળે છે, તેને બેરોજગારીનો સામનો ન કરવો પડશે। આવું માત્ર 7 થી 8 ટોપિક છે, તમે એક વખત નજર ફેરવી લેશો તો તમને
યાદ રહી શકે. જો તમને આમાં કોઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. હું ટ્રાય કરી કે તમારા બધા પ્રશ્નોનો જવાબ આપી શકું. આગળ જોઈએ વિશ્વ શ્રમ બજાર. વિશ્વ શ્રમ બજારની વ્યાખ્યા જોઈએ તો સ્ક્રીનશોટ પાડી લેજો કે વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે તેને વિશ્વ શ્રમ બજાર તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન આપજો, તમને સમજાવું. એક જ મિનિટ. તમને સાચું છે, વિશ્વ શ્રમ બજાર એટલે શું? ભારતમાં એટલું કઈ રોજગારી નથી. આપણે પૈસો કમાવો, ધોમ ફાડી નાખે એટલો પૈસો કમાવો. તો બધા જ હાલ ભારત દેશને છોડી ઇઝરાયલ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા એવા દેશોમાં જઈને કામ કરીને વસવા લાગ્યા. શાના લીધે? તો આ વિશ્વ શ્રમ બજારના લીધે કે જે કોઈ દેશને શ્રમિકોની જરૂર હોય તે અન્ય દેશ પાસે મદદ માંગી પોતાના એ દેશના શ્રમિકોને પોતાના દેશમાં બોલાવે છે. તેના લીધે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. સમજાઈ ગયું? કે હમણાં તમે જોતો તમારા હગાવાલા અથવા ફ્રેન્ડ સર્કલ અથવા ફેમિલીમાં કેટલા બધા લોકો એવા ઇઝરાયલ, કેનેડા, યુકે, યુએસએ અથવા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વસવાટ કરતા હતા. શાના લીધે? કે અહીંયા રોજગારી ન મળી શકતી અને વધુ વેતન દરે કામ કરવા માટે અન્ય દેશમાં જાય છે વિઝા લઈને. તો તે વિશ્વ શ્રમ બજારના લીધે શક્ય બન્યું છે. આનો એક બેનિફિટ પણ છે કે બીજા દેશોને પણ રોજગાર મળી રહી છે અને આપણા દેશમાંથી જે શ્રમિકો અથવા લોકો જે બીજા દેશમાં જઈને કામ કરે છે તો તેને પણ રોજગારી મળી રહી છે અને બીજા દેશનું કામ થઈ જાય. પણ ડિસએડવાન્ટેજ એ છે કે આપણે દેશમાં જે કૌશલ્ય, તાલીમ પામેલા અને જે કુશળ વ્યક્તિઓ છે તે અન્ય દેશમાં જઈને વસવાટ કરવાને લીધે તે દેશને લાભ મળે છે. પરિણામે આપણો દેશ ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે તો નહીં પરંતુ ટેકનોલોજીના લીધે પછાત રહેલો જોવા મળે છે. કેમ કે અહીં જે કારીગરો છે જે અન્ય દેશમાં જઈને વસવાટ કરે છે તેના દેશને લાભ મળે છે, જેથી અહીંના જે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ અથવા તો બ્રિલિયન્ટ કારીગરો છે, મેકેનિકલ એવા બધા જે જોબ ને ડોક્ટરિંગ છે તેનો સેવા લાભ અન્ય દેશને મળવા લીધે પોતાના દેશને નથી મળી રહ્યો. તે અહીં ડિસએડવાન્ટેજ મોટા પાયે છે. તમે એક વખત નજર ફેરવી લેશો તો વિશ્વ શ્રમ બજાર તમને સમજાઈ જશે. તો બસ એટલામાં જ આજનો ટોપિક પાર્ટ 2 બેરોજગાર તમને સમજાવી દીધું છે. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે એની ટાઈમ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આજ માટે એટલું. આવતીકાલે અથવા તો 2 દિવસ પછી કોઈ પણ ધોરણનો અથવા કોઈ વિષય કોઈ ટોપિકનો લઈ નવું જરૂર મારી. જો તમને આ ચેનલ ગમતી હોય, તમને મારી ભણાવવાની સ્કિલ ગમતી હોય તો તમે નાના ભાઈ તરીકે અથવા મોટા ભાઈ તરીકે મને સપોર્ટ કરજો. આ શાહરૂખ ક્લાસીસમાં તમે નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હસતા રહેજો, ખેલતા રહેજો. આવશો. ટાટા, બાય બાય, સી યુ. રાધે રાધે, જય દ્વારકાધીશ.